ગ્રીન એનર્જીની વધતી માંગના સમયમાં વિન્ડ ફાર્મ લગાવનારી ફાસ્ટેસ્ટ ગ્રોથથી આગળ વધવાવાળી કંપની વીર એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ. તમારી કંપનીના વિન્ડ એનર્જીમાં કયા કયા પ્રોજેક્ટ કાર્યરત છે અને ભવિષ્યનું શું આયોજન છે? અમારી કંપની ઇન્ડિપેન્ડન્ટ વિન્ડ ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરનારી દેશની એકમાત્ર અગ્રેસર કંપની છે. અમે વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ કરનાર કંપનીઓને એક બહુ જ મહત્વનું સપોર્ટિવ રોલ પ્લે કરીએ છીએ. હાલના તબક્કે અમે અત્યાર સુધી 200 મેગાવોટ ગુજરાત અને તામિલનાડુ રાજ્યમાં ડેવલપમેન્ટ પૂરું કરી ચૂકેલ છે. હાલના તબક્કે અમારો ગુજરાત અને રાજસ્થાન રાજ્યોમાં મળીને 115 મેગાવોટની કામગીરી ચાલુ છે અને આવનારા દિવસોમાં કંપનીએ 400 મેગાવોટનું પ્રોજેક્શન ગુજરાત અને રાજસ્થાનના રાજ્યોમાં કરેલ છે. તમારી કંપની ફંડામેન્ટલી કેવી સ્ટ્રોંગ છે અને ક્લાયન્ટ લિસ્ટમાં કોનું નામ છે? અમારી કંપની દેશની લીડિંગ વિન્ડ પાવર કંપનીઓ જોડે જોડાયેલ છે, જેમ કે ગમેશા વિન્ડ ટર્બાઇન લિમિટેડ, સુઝલોન એનર્જી, ગ્લોબલ વિન્ડ પાવર લિમિટેડ જે એક રિલાયન્સ EDAG ગ્રુપ કંપની છે, સધર્ન વિન્ડ ફાર્મ લિમિટેડ, હેલિકોન એન્જિનિયરિંગ, રિજન પાવરટેક અને પટેલ અલોઇસ. અમે એક SME છે જેનું કેપિટલ 7 કરોડ છે, રિઝર્વ 32 કરોડ છે અને એક ટોટલી ડેટ ફ્રી કંપની છે. કંપનીએ છેલ્લા 4 વર્ષમાં 3 બોનસ ચૂકવેલ છે અને છેલ્લા 4 વર્ષથી સતત 6% પ્રમાણે ડિવિડન્ડ આપેલ છે. અમારા કંપનીના પ્રોજેક્શન મુજબ 2016-17 સુધીમાં અમારું ટર્નઓવર 200 કરોડ અને પ્રોફિટ 15 કરોડની ધારણા છે. અમારા કંપનીના ગ્રોથ અને ફંડામેન્ટલ જોતા એક હોંગકોંગ બેઝ ઇન્ટરનેશનલ કંપનીએ 24%નો સ્ટેક ₹21 પર શેર પ્રમાણે બાય કરવાની ઓફર આપેલ છે. આ ઓફર અંડર પ્રાઇસ ધારતા અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરે હોંગકોંગ બેઝ કંપનીનો ઓફર ફરી રિવ્યૂ કરવા માટે જણાવેલ છે. વિન્ડ એનર્જીમાં તો ઘણા પ્રોજેક્ટ કાર્યરત છે. હવે સોલાર એનર્જીમાં કંપની શું કરવા જઈ રહી છે? કંપનીએ સોલાર રૂફટોપ પાયલટ પ્રોજેક્ટ માટે 10,000 સ્ક્વેર ફીટ વાળી ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઇસીસ સાણંદમાં એક્વાયર કરેલ છે. આ સોલાર રૂફટોપ પાયલટ પ્રોજેક્ટ માટેનું સોલાર પેનલનું પાર્શિયલ શિપમેન્ટ USAથી ઇમ્પોર્ટ થઈ ચૂકેલ છે. આ ઉપરાંત 35 મેગાવોટનો સોલાર ફાર્મ ડેવલપમેન્ટ માટે કંપનીએ 200 એકર જમીન કચ્છ જિલ્લામાં એક્વાયર કરેલ છે.